જય ગિરનારી. તો અત્યારે આપણે જઈ રહ્યા છો જુનાગઢ ખાતે આવેલા ભવનાથ તળેટીમાં ગરવા ગિરનારના ડુંગર પર આવેલ ગુરુ દત્તાત્રેય જતા કાળ ભૈરવ દાદાના દર્શનનો વિડીયો, જે આપણે અત્યારે કાળ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો અને તેમની બાજુમાં આવેલ શ્રી હનુમાનજી મહારાજના પણ અત્યારે દર્શન કરી રહ્યા છો. તો અત્યારે આપણે અંબાજીથી ગુરુ દત્તાત્રેય જતા વચ્ચે વાદળથી ઘેરાયેલો આ પર્વત કેવો અદ્ભુત આપને જોવા મળે છે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા અદ્ભુત નજારો આપને જોવા મળે છે. ઉપરથી વાદળ નીચે આવી ગયા હોય એવું લાગે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે વાદળ એટલા બધા છે કે કંઈ દેખાતું જ નથી અને નીચે જોઈએ તો એક ઊંડી ભયંકર ખાણ આવેલી છે, જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ડુંગર પર કેવો અદ્ભુત નજારો આપને જોવા મળે છે, જે આપ પણ અત્યારે આ સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી રહ્યા છો. જે વાદળના કારણે સૂર્યનારાયણ ભગવાન પણ અત્યારે દેખાતા નથી એવું અત્યારે આપને અહીંયા દ્રશ્ય જોવા મળે છે, જે આપણે આ દ્રશ્ય જોઈ રહ્યા છો. કેવુંક ભયંકર આપને અહીંથી આ પર્વતનો નજારો જોવા મળે છે, જે આપણે અત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો. અને આવો નજારો જોવો હોય તો આપણે અહીંયા ગિરનાર પર્વત પર જ આવવું પડે, જે તમે આ અહીંનો નજારો જોઈ રહ્યા છો. અને અહીંથી જોઈ રહ્યા છો કે સૂર્યનારાયણ ભગવાનના આપને દર્શન થઈ રહ્યા છે અને વાદળોએ સૂર્યનારાયણ ભગવાનને ઘેરી લીધા હોવા એવું અહીં દ્રશ્ય દેખાઈ રહ્યું છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે સુંદર મજાનું અહીં આપને દ્રશ્ય જોવા મળે છે. જો આવું દ્રશ્ય જોવું હોય તો જુનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર જ આવું દ્રશ્ય આપને જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. કેવું સુંદર મજાનું અત્યારે આપને દ્રશ્ય જોવા મળે છે. તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગિરનાર પર્વત પર આવેલા ગુરુ દત્તાત્રેય જતા રસ્તામાં વચ્ચે આવેલું છે આ ગાયનું ગળું, જે પાપ પુણ્યની બારી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આપ જોઈ રહ્યા છો કે પાછળથી આ પાપ પુણ્યની બારીની અંદર થઈ અને યાત્રિકો બહાર આવે છે અને પાપ પુણ્યની બારીનું જે છે મહત્ત્વ તે સમજાઈ રહ્યું છે. શું છે તે અહીંના લોકો જાણે છે, આપ પણ જાણતા હશો. તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંથી બધા ગાયના ગળામાંથી લોકો આવી રહ્યા છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. જે પાપ પુણ્યની બારી કહેવામાં આવે છે, જે ગુરુ દત્તાત્રેય જતા રસ્તામાં આવે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. અત્યારે જે તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે ગુરુ દત્તાત્રેય નો જે દ્રશ્ય છે, જે અદ્ભુત દ્રશ્ય આપને જોવા મળે છે, જે આપ અત્યારે તમે જોઈ રહ્યા છો. જે વાદળને પણ આંબી ગયો હોય એવું લાગે છે, એટલે તો કહેવાય છે કે ઊંચો ગઢ ગિરનાર જે વાદળથી વાતો કરે. જે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આકાશને આંબી ગયા હોય એવો અત્યારે ગુરુ દત્તાત્રેય નો નજારો આપો અત્યારે નજરો નજર જોઈ રહ્યા છો. કેટલું સુંદર મજાનું દ્રશ્ય આપને અહીંયા જોવા મળે છે.
बूढ़े बोलो, अरे जवान बोलो, अरे बच्चे बोलो, बहू बोले, अरे सास बोले, अरे भैया बोले, अरे बोलो, अरे प्यार से बोलो, अरे प्रेम से बोलो, अरे हंसते बोलो, अरे बूढ़े बोलो, अरे जवान बोलो, अरे बच्चे बोलो, बहू बोले, अरे सास बोले, अरे भैया बोले, अरे भाभी बोले, अरे मामा बोले, अरे मामी बोले, अरे चाचा बोले, अरे चाची बोले, अरे बोलो, अरे बोलो, अरे जोर से बोलो, सब मिलकर बोलो, अरे प्यार से बोलो, अरे प्रेम से बोलो, अरे हंसते बोलो, अरे बूढ़े बोलो, अरे जवान बोलो, अरे बच्चे बोलो, बहू बोले, अरे सास बोले, अरे भैया बोले, अरे भाभी बोले, अरे मामा बोले, अरे मामी बोले, अरे चाचा बोले, अरे चाची बोले, अरे बोलो, अरे बोलो, अरे जोर से बोलो, सब मिलकर बोलो, अवधूत चिंतन श्री गुरुदत्त महाराज की, अरे जोर से बोलो, अरे प्यार से बोलो, अरे मामा बोले, अरे मामी बोले, अरे चाचा बोले, अरे चाची बोले, अरे नाना बोले, अरे नानी बोले, अरे काका बोले, अरे काकी बोले, अरे बोलो, अरे बोलो, अरे प्यार से बोलो, अरे भैया बोले, अरे भाभी बोले, अरे बूढ़े बोलो, जवान बोलो, अरे बच्चे बोलो, अरे बोलो, अरे बोलो, सब मिलकर बोलो, अरे सारे बोलो, अरे जोर से बोलो, अरे नाना बोले, अरे नानी बोले, अरे काका बोले, अरे काकी बोले, अरे बोलो, अरे बोलो, अरे प्यार से बोलो, अरे भैया बोले, अरे भाभी बोले, अरे बूढ़े बोलो, जवान बोलो, अरे बच्चे बोलो, अरे बोलो, अरे बोलो, सब मिलकर बोलो, अरे सारे बोलो, अरे जोर से बोलो, अरे दिल से बोलो, अरे प्रेम से बोलो, प्यार से बोलो, अरे दिल से बोलो, अरे प्रेम से बोलो। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા ભાઈઓ બહેનો વડીલોને જય ગિરનારી।